જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર મામલો હાલમાં ન્યાયિક પ્રક્રિયા હેઠળ છે અને જે પણ નિર્ણય આવશે તે કાયદા અને ન્યાયના આધારે આવશે. ઉલ્લેખનીય છે કે સંત સમિતિ અને જૈન સમાજ દ્વારા જામા મસ્જિદ મૂળ જૈન મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેના કારણે આ મુદ્દે ચર્ચા અને વિવાદ જોવા મળી રહ્યો છે. એ જ્યુડિશિયલ દ્વારા અને ન્યાયિક રીતે દ્વારા જે કરતું હોય એમાં સરકાર તો બીજું ન્યાયિક આધારિત હોય છે. એ નિર્ણય જ્યારે થશે ત્યારે ન્યાય આધારિત. આ ઉપરાંત સુરતના ભૂતિયા વિસ્તારમાં થયેલા ડિમોલેશન મામલે પણ પ્રફુલ પાનસેરિયાએ પ્રતિક્રિયા આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ કાર્યવાહી નીતિ નિયમો અને કાયદાકીય જોગવાઈઓ અનુસાર કરવામાં આવી છે. સરકાર તરફથી બંને મુદ્દાઓમાં કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હોવાનું મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું. એ ડિમોલેશન એ એક જે તે પ્રાઇવેટ તો ન કહી શકે પણ સંસ્થા છે. એસએમસી એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા જે તે દબાણમાં આવતા હોય એ પ્રકારના એના નીતિ નિયમ પ્રમાણે કામગીરી કરતા હશે.